પશ્ચિમ એશિયામાં બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી ઉચ્ચસ્તરીય બેઠક. પેટ્રોલિયમ, ક્રૂડ, ગેસ, પાવર અને ફર્ટિલાઇઝર સેક્ટર સાથે જોડાયેલી સ્થિતિની કરી સમીક્ષા. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એર ઇન્ડિયા આજે વિવિધ દેશોમાં 30 ફ્લાઇટનું કરશે સંચાલન, જેમાં જેદ્દાહ માટે 10, મસ્કત અને રિયાદ માટે 4 તેમજ યુએઈ અને સાઉદી અરેબિયા માટે વધારાની 12 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, જે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કોઝિકોડ જેવા મુખ્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડશે. નવી મુંબઈના તુર્ભે સેક્ટર 21માં લાગી ભીષણ આગ. ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં ભયંકર આગ લાગતા લાખોનો સામાન સળગીને રાખ. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. વલસાડમાં વિવા મેન્યુફેક્ચરિંગ કંપનીમાં લાગી વિકરાળ આગ. આગને કારણે કંપનીને થયું કરોડોનું નુકસાન. ફાયરની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલના અરાદની લીધી મુલાકાત. અરાદમાં ઈરાની મિસાઇલ હુમલાથી થયું છે નુકસાન. નેતન્યાહુએ કહ્યું, હું અરાદમાં છું, અહીં કોઈનું મોત નથી થયું, પરંતુ મિસાઇલ ઇમારતની વચ્ચે પડી હતી. તો યુદ્ધ પર કહ્યું કે લડાઈ અમે જીતી રહ્યા છીએ અને દુશ્મનને કચડી રહ્યા છીએ.